ખાસા બધા કાઢ્યા લઈ લે સાદું ના લેવાય મોકો મળ્યો છે પેલા બોલે જતી તો હવે બોલાતી જ નહીં તું તો તો ગાઈસ ફાઇનલી અમારો મિત્ર આવ્યો હતો વહેલા તો ઘેર સવારમાં બજાર નીકળ્યો ચાતો અહીંથી જ ભેગો થવા આવ્યો હતો અને જો અમારા ટાબરિયાની તેના જોડે ફાઈ ગયું તો ઉતરતો જ નહીં ટાટા આજે લઈ જાય ને કઈ જો શૈલેષજી બ્રશ કર્યું આ બાજુ લે રે તું જા કાકા અંગા દિયા ને એ છોટું ટાટા એને એવી ખબર નહીં રાધે 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 બધું આવડે છે ને ચાલે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તું જૂના મિત્ર મળવા આવ્યા તો તું આજ લેટ પડે મારે ભાઈ આજે રજા રાખી ને તો દુસરા રાધે રાધે કરે ને એકલો એકલો ભાઈ કરજે બેટા રાધે 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 તો કાંઈ જો અમારે તો ખબર તમે પ્રથા પ્રમાણે આજે ગુવાળું એટલે ગુવાળું એટલે આપણે જવું પડશે પણ કંકાળ પણ નંબર લખી તારો નંબર નહીં ના ભાઈ તો કહે જો અમારા કાકા આવ્યા છે આમંત્રણ આવવા માટે શું છે તારે જમવાનું કેવા કે રાવણાનું જમણવાર છે રાવણા જમણવાર ચોલાનું કેવા આયા જમવા એટલો લેટ એટલે જમવા લેટ છે ઓણંદાર રાખ્યો છે આ એ વસ્તુ સિસ્ટમ આવી સારી એ જેવું ખબર કે એક ખર્ચામાં બે પતી જાય ઓણંદાર રાખ્યો છે તમે સિસ્ટમ તો તારો ફોન નંબર દે એટલે લઉં છું તને કહેતા પાવા હતા યાર બાર રહે મારીને કહી દે તમે આપણે હવે હતા નહીં તુલસી નું એટલે આપણે ફોન કર્યું એટલે જ બધાને ફોન કરો નંબર લઉં કઈ ગુજરાતી લખજે પાછો જેના પેન તો છે ને હા ને ઘરિયા પેન રાખ્યું કાકો બોલો પેન તો હારી જ વાપરવાની હે દાદા હા તો કાંઈ જો અમારા ગવર્મેન્ટ કાલ જોન જઈ હતી તે આપણે જોનના બીજા દિવસે તે દર વખત આપણે ઠાકોરમાં ચાલતું હોય રાવણું એવું હોય પ્રસંગ આપણે એનું કહેવાય દીધું ઓનલાઈન ટોલ્લો કરવા આવા રાવણા ભાઈ જમણવાર છે ગરબા છે ફોન કરું કહો પછી આ કટે ઉતરું ભર દઈ ગુજરાતી લખ્યું હતું ભીખા ખબર પડી યાર ના ના મારે તમે લખાય ને બધું બે નંબર કરી આલજે તો કહ્યું છે ખબર શૈલેષ હમણાં બહાર હતી ત્યાં ખબર હતી કાલ જોઈન થઈ મેલામાંથી એવી હું આ જન્મ બોલાવે નહીં મને ના બધા ખવા મૂકી પણ તું ઘેર હતો તો કોઈ કેમ બધા આવ્યા હતા 63 51 એ મોટા ભાઈ ચા ગરમ કરી પી લો ને હમણાં જ બનાવી ચાલે છે બરાબર છે કાલ નાચે વધારતી પગ પસરામાં આવી ગયો તે પેટ પર દુખાય પેસોટી પેસોટી ખાઈ જ નહીં મજા નથી જોવામાં શું લાગે આ તઈ પછી તમે અહીંથી ચોથી ગાડી લઈને તમે આમ નીકળે તું મારા અહીંથી ચોલ્લો તું કે મારે નોકરી ટાઈમ થઈ જાય પછી તમે મલાવજો તો મલાવજો પેલું કહેવાય મંડેલી મંડ્યાલી હા હા મંડેલી જગ્યાએ અમારા હારીનો પત્રિકા હતી તે જોનમાં જણાતા ચોલ્લો કા જવું પડે હું એમાં બાઇક લઈને આવ્યો મને ખબર કે શૈલેષ જવાન થાય હા હું એકલો ભરાઈ રહું અને નોકરીના ટાઈમે પોખીને મળે પાછા અહીંથી મંડેલી જઈ મળતા પપ્પા લેવા પાછા તે નરેશ મોમણ ભેગા થયા પાછા કે ભણાભાઈ જવું છે અમે જઈએ પછી મળી ને પપ્પા ના પાડતા મને કે હું તો શાંતિ જોનના ગાતા આવતા તાર જો હું ખાતા જો એની આની મસ્તી જો જંતર વાગે જો શિવ જંતર વાગે તો મમ્મીને નાચો નાચજે એ જંતર વાગે તો એની આન શિવ બેઠો હે ચો આ કુલરના પંખે બેઠા બે જણ મસ્તી કરે છે આવી જો જીસીબીનું તો એ ને આ તો નવરી છે લે આ પછી એ રોટીને ખાઈ મમ્મી આ તો ડબુડો દક્ષાણી ગયા છે ને બે ડબુડો લીધો ને તો માહીને હાલે ના તે માહીએ પછી એનું બેટ લીધું કે હું બેટ લઈ લઉં મમ્મા મૂક લઈ લે જો ગાય મમ્મી તો શાક જોવે છે આજે જોવું પડે પાછું કાચું નથી બટાકું હજી નહીં ચડ્યું તો ભાઈ જો મસ્ત મજાનો જમવાનો ટાઈમ થયો છે શૈલેષ આવ્યા છે મોટા ભાઈ અત્યારે દુકાન કોણ બી આવીને એ ભાઈ કોણ આવ્યું બાબા અમારું છે આજે જમવા હતો પણ એક બાજુ જમલો બા ઓફ થઈ ગયેલો જમવા જવાય ના આપણે ભીખા કઈ કીધું પેસ્ટા સેલાનું નથી કોણ બેડાવું થયું કે મને કેવું થયું કોણ બોલ્યું કોણ બોલ્યું કે પપ્પા બોલે મમ્મી બોલી અરે દુકાન કેમ રમવું હતા તરકા ઘેર રમવું શાંતિથી યાર હું બાળીએ દુકાન મારી લે ખાવત ખાઈ લે ભાભીને ખાઈ લે ખાવત હેલો ગાઈઝ તો આપણે ઘેર આવી જાય છે તે બધા ઘર વાંકી દેતા તો પૂજા વાંખે છે ઘર અને ગાઈઝ આપણે આજે ખૂબ સારી સરપ્રાઈઝ લેતા માટે આવ્યા છીએ
ગાઈઝ આજે સરપ્રાઈઝ લાવવાની છે સાત્વિક કો કે અભરજો કે સાતું કે તો ગાઈઝ આજ તો પૂજા એમ કહે છે પણ નવો મોબાઈલ લઈ આલો તો આજે લેવા જવા આજે પૂજા તો ગાઈઝ આજે લેવા જઈએ પૂજા મારા નવો ફોન તો ગાઈઝ બન્યા રહેજો ચો ફોન લાવવો તમે જે લઈ આલો એ. સાદો લાવશે સાદો તમે જેવો લઈ આલો એવું. એવું તો ગાઈઝ જો પૂજા ફોન કેટલા વર્ષે આજે લાવે છે કારણ કે આ સુધી છે ને આપણા સેકન્ડ મોબાઈલ બધા પૂજા આપણે રાત પહેલી નવો આ મોબાઈલ સેકન્ડ નહીં કોઈ માં ફ્રેશ હતું કોઈ હા એ તો ફ્રેશ પણ હતો થોડું રિઝલ્ટ ઓછું છે. તો જો ઇન્સ્ટાગ્રામની આઈડી માટે અને એક નવો ફોન મસ્ત લાવો છો ઇન્સ્ટાગ્રામમાં નવા ફોનમાં આઈડી કારણ કે એમને દુકાનના સારા વિડીયો હેડ ફોલો કરજો અને ગાઈઝ ઇન્સ્ટાગ્રામ નવી આઈડી ઇન્સ્ટાગ્રામની નવી આઈડી આવશે એમાં પૂજાની એવું બાર જ છે. ઠાકોર આશા 90 તમે ફોલો કરી લેજો કારણ કે એમાં ઘણા બધા તમને નવા નવી રીલો જોવા મળશે એમને દુકાનની રીલો આવશે નવી નવી બ્લાઉઝની પેટર્નો આવશે બરાબર ગાઈઝ તો પૂજા જો છે ખુશ થજો ફોન લેવા જાય લે ચી હશે લઈ આલો દુકાન પાછો લાવો તો ગાઈઝ જો નવો ફોન લેવાની ખુશી તો ગાઈઝ ચલો ફોન લેવા માટે જઈએ આપણે મળીએ તમને દુકાનમાં જઈને મળાઈએ તો ગાઈઝ આ બધું જુઓ નેહા રમાડે છે અમારા શિવાસને શિવ બાબુ કે છે બાબુ શા માવડો પડી ગયો લે જે પેલો બાય હેડ્યો અમારો હું જોઈ રહ્યો છે લે યાર ઠંડુ પાણી પી દે તો કે નહીં હાલ આવે ઠંડુ પાણી આપણા માટે અને આ બાજુ અમારા શિવભાઈ બેસી રહ્યા છે પાણી પી દે દર્શન કરી આવી માતાજી તો કે હું તો લેવા માટે આવતો હતો નેહાળી વળી કીધું મમ્મીને આપવો જ કે કેવું લેતો જાઉં પણ કે વાર સચી હા માથી મેં ખોલજે રે આ એટલે કોમથી જવું પણ થોડું કોમ હોય તો આ બધું જો પૂજા રમાડું છું તો આપણે પાણી પીતા હતા અને સાથે રીહોણો પાણી પીવા માટે અને પેલો ભયો રીહોણો પાણી પીવા માટે આ પાણી પીતા સાતું હેડ જો એમ ભાઈને પાણી પીવા રે એના છોટે ભાઈને પાણી આ જો હવે છોટા ભાઈને પાણી પીવે છે છોટે ભાઈ ચા પહોંચ જો કે પાણી જો બીજું લેવું છે લાઈ કે સાદું કરો જો આપણે આવી ગયા છીએ ઉમિયા મોબાઈલ વડનગર અમારા મિત્રોના ત્યાં ચલો પૂજા અમારા મોબાઈલ લેવાનો છે આપણે જોઈએ અંદર અને જઈએ જો આપણે મોબાઈલ લેવાનો છે પૂજા ઊભી છે પૂજા એ સાતું જો લાગે ઠંડુ લાગે છે જો ભાઈ મોબાઈલ લેવાનો છે આપણો અહીંથી સારું પેટર્ન જો અલગ અલગ ટાઈપના મોબાઈલ છે બધા વિવોનો છે અલગ અલગ અને મારો ભાઈબંધ નેચે શું કરે છે આ કે હું ઉપર આવ્યો કોમથી આવ્યો છું હું ફેમિલી લઈને આવ્યો એટલે તારા ભાભીઓ લઈને આવ્યો મોબાઈલ લેવા માટે એ સાતું કયો મોબાઈલ લેવાનો છે તો કે જો દુકાનમાં આપણે ઊભા છીએ મોબાઈલની પસંદગી કઈ કાઢી છે અને પૂજાએ પસંદ કર્યો છે ઓપ્પો 26,000ની ટાલ પાડી 26,000ની જો અમારા ચેતનભાઈ રાહ જોઈ રહ્યા છે ચેતનભાઈ આવું છું જો છોટું તો બેસી ગયો છે છોટું આ બાજુ છે એમાં છોટું તો આઈસ્ક્રીમ ખાવા થઈ ગયો છે અને હવે હવે ચેતનભાઈ આવે એટલે લઈ લઈએ જો અલગ અલગ પ્રકારના મોબાઈલ બધા વસ્તુ છે ઘણા બધા ઓપ્પો છે વિવો છે એ બધા વર્ઝનવાળા મસ્ત નવું મોડલ છે બોલ
એટલે મેં ફોન કરી હતી ને કીધું વોઇસ હોય કણાઈ જાય એટલે હું આવ્યા પાછું તો કઈ નહીં આનો ફોન એમાં જોડે છે હા રે તો કઈ ન્યાની ખબર નહીં ન્યાની સરપ્રાઈઝ આલવાની છે કોઈને ખબર નહીં બધા માટે સરપ્રાઈઝ છે અને પૂજા માટે એનિવર્સરીની ગિફ્ટ છે આગળ તેના કે મારી ગિફ્ટ છે જો મારા સાચું કે મારા માટે ગિફ્ટ છે એટલે તો પૂજા તમારી એનિવર્સરી આવે છે એની એડવાન્સ ગિફ્ટ છે બરાબર ફાઇનલી અરે ફોન એક પસંદ કર્યો છે પૂજાઈ ખાસા બધા કાઢ્યા લઈ લે સારું ના લેવાય હા મોકો મળ્યો છે પહેલા પોલે જતી તો હવે પોલાતી જ નહીં તું તો હવે પહેલા જતા પોલે જઈ થોડા પહેલા પોચ બે વેટિંગ ફોલાઈ જતા હવે ના ફોલાય એ જમાના જતા રહે એ જમાનો જતો રહ્યો તું કઈ જો આરો મોબાઈલ પસંદ કર્યો છે કેવો છે તમે કઈ કહેજો ખાલી ઓપ્પો A16 5G બરાબર લગભગ આપણી સમથી કિંમત કેટલી છે ભાઈ 26,000 તો ગાઈસ ફાઇનલ જો પૂજા મસ્ત મજાની ગિફ્ટ આપી દીધી શૈલેષભાઈએ મન આથી ખુશ જે તો આખું ખોલ મસ્ત મસ્ત અનબોક્સિંગ ન્યૂ ફોન ઓપ્પો એસ બોલ ખુશ તો ગાઈ જો આપણે એનિવર્સરીની Advance. એડવાન્સ ગિફ્ટ આપી દીધી પૂજાને તો પૂજા ખુશ થઈ ગઈ હવે હવે માગતો નહીં ચલો ગાઈ તો ફાઇનલી ફોન લઈ લીધો હવે ફટાફટ શૈલેષભાઈ પેમેન્ટ કરી દે છે તો શૈલેષ ફટાફટ તમે પેમેન્ટ કરી દો અને હું નીકળું મારા ટાઈમ થઈ ગયો બરાબર જવું હવે તું પેમેન્ટ મેં પતાવી તું શાંતિ જાય અને પેડા પેડા લઈને પેલા હવે ખુશ ખબરી આપણે હજી મમ્મી પપ્પા ઘેર આપવાની છે આપણે અને સરપ્રાઈઝ છે ને હારે ખુશ થઈ જશે કોઈને ખબર કોઈને ખબર નહીં ના એને પૂછ્યું ને તો મા ફોન લઈને એને મારો તારે ના એને કીધું પણ મનમાં કેવું આવ્યું કે કોઈ નાસ્તો ખાતા હતા છે કોઈ તો ગોળો ખાતા હતા વિડીયો ઉતાર લઈ જાય લેવા હું નીકળું આવો ચલો ચલો ભાઈ મળીઓ તો ભાઈ આપણા ઉમિયા મોબાઈલ આપણા ઉમેશભાઈ આપણે આવ્યા હતા બહુ સારું સાત સરકાર મળ્યો સાથે સારું મળ્યું છે અને દિનેશભાઈ ખૂબ સારા વ્યક્તિ જ આપણો મિત્ર પણ છે તમે પણ કોઈ મોબાઈલ જોતા આવજો હા રેલવે ફાટકની બાજુમાં જ છે દુકાન વિઝિટ કરજો લે હું નીકળું તો ફાઇનલ ગાઈઝ મોબાઈલનું બધું વિધિ આપણે પટી ગઈ છે મોબાઈલ ઓકે થઈ ગયો છે ભાઈને આપણા સાથે નેક પેન્ટ આપ્યો છે ગિફ્ટ તરીકે એમાં અમારો જો આપણો મોબાઈલ રેડી છે ઓપ્પો A6 5G પૂજા ખુશ અને જો કાંઈ પૂજા પણ ખુશ છે કારણ કે આ એનિવર્સરીની ગિફ્ટ અગાઉથી આપી દીધી એમને ઓકે સાદું ભાઈ કોનો ફોન છે હું હા છે લે લઈ લો લે પૂજા અંદર મૂકી દો એ પૂજા અરે લઈ લો આ ફોન લઈને અંદર મૂકી દો તો ચલો ગાઈસ નિમેશના આપણે જો મળી લઈએ તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ દુકાનમાં આપણે આવ્યા હતા બહુ મજા આવી ચલો મિત્ર નિમેશ ઓકે કવાનું ખાલી જોઈ લે ખાલી બરાબર કવાનું અને આપણે સેકન્ડ તો કાજે લાગે આવું ચલો ભાઈ ભાઈઓનો ખૂબ સાથ સહકાર મળ્યો ઉમિયા મોબાઈલ આપણે મિત્રો આવજો ચલો લો સાધુ ભાઈ તો ગાઈસ ફાઇનલી આપણે નીકળ્યા છીએ ઘેર જવા માટે અને પૂજા કરાવે છે આપણને રસ્તામાં ઠંડુ શું કહેવું તો ભાઈ આપણે અહીંયા આગળ આવ્યા હતા હવે નીકળીએ ઘેર તો ગાઈસ જો રાતનો ખાસું મોડું થયું આપણે ઘેર આવી ગયા છીએ ને એક સ્પેશિયલ સરપ્રાઈઝ હતા તને કીધું નતું યાર આ ખોલજે તો ગાઈસ નેહા તો ખબર નથી સરપ્રાઈઝમાં હું આવી છે ફોન એક લાખો સાહેબ હે નેહા તમે આશી રાજી થઈ છોકરા ફોન કર તે ફોન તો બતાવ આમાં ખોલ ઉપર જ હશે ફોન તો કે આ પૂજાની સરપ્રાઈઝ હતી અને નેહા ખોલીને જુઓ અમને ચો ઊંધો કે હા અમારે હશે બાદ છો ફોન જોઈને કહેજો બોલ હા બરાબર છે ને અરે આ ફોનમાં પૈસા આવે છોકરા ફોનનું ભાઈ એવું છે ને પેલું કહેવાય લકી ફોન આવ્યો મારે લકી ફોન આવ્યો
તમારે લઈ આય ચો ફોન છે કે ના ઓલે તાય ખોલી જો રાખ બોલ ફોન હારી કંપનીનો લાવે ઓપ્પો ઓપ્પો હાલ આવે 10 આવે કંપની સેલામાં આવ્યો છે કે જી તમાસી પૂછી આ ફોનનું રિઝલ્ટ છે ભાઈ સેલામાં આવ્યો છે કે જી સવ્વી એ તો હપ્તો રંગ વધારે થાય ને કેટલો 2200 તો કઈ પૂજા મારો જો ફોન આવી ગયો છે અને આપણા ફોનમાં પહેલો જ ફોટો લીધો છે આપણી ફેમિલીનો ઉપર પૂજાનો મારો અને મારા સાત્વિકભાઈ એમ કીધું કે આથી મારા મમ્મીનો ફોન મારો એવું એ લે હા એ કીધું આથી મમ્મીનો ફોન મારો આ પેલા વીરુ તો કે જો નવા ફોન આવી ગયો છે ને હારા બધો ખુશ થઈ ગયો આ વિડિયો અને અમારા છોટું અમારો રાજી રાજી થઈ ગયો છે અમારો છોટે રાજા ખુશી આઈએ તો કે જો પૂજા મારો ફોન લઈ દીધો છે અને ફાઇનલી ગાઈઝ કેવું છે કે અમુક પૂજાનો મારો નવો ફોન કર્યો ને તો આખી એનો પહેલો ફોન કહેવાય નવો ગણી હતી કારણ કે આ સુધી એને આપણા વાપરેલો ફોન જ બધા આપતા હતા પણ આ વખતે એને કીધું પહેલી વાર પણ નવો ફોન લઈ આવ્યો શું કે હવે આમ બનવા જો જોવા જઈએ તો પહેલો ફોન કે તારો તો ગાઈઝ અમારો ફોન કેવો લાગ્યો તમે કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને તમારા સપોર્ટ ખાસ જરૂર છે સપોર્ટ કરતા રહેજો બ્લોગ જોતા રહેજો કારણ કે હવે તો ગાઈઝ ફોન નવો આવી ગયો છે એટલે નવા બ્લોગ આવતા રહેશે સર યાદ કરજે